સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પૂજ્ય મોરારી બાપુ વક્તા ડોક્ટર વિકાસ દિવ્ય કીર્તિએ સરદાર પટેલ વિશે વિચારો રજૂ કર્યા હતા। બારડોલીને પોતાની કર્મભૂમિ બનાવનાર અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે સરદારના વિચારોના ગુણગાન ગાવા અને વિચારોને ઉજાગર કરવાના હેતુ સાથે સુરત જિલ્લાના બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સરદાર સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું। બારડોલી સત્યાગ્રહે સરદારની નેતાગીરી અને ખુમારી તેમજ અહિંસાથી પણ સફળતા મેળવી શકાય તે સાબિત કરી આપ્યું હતું। વક્તા તરીકે મહેમાન તરીકે આવેલ પ્રખ્યાત લેખક અને વક્તા ડોક્ટર વિકાસ કીર્તિએ વક્તવ્ય આપ્યું હતું। સરદાર સંગોષ્ઠીના કાર્યક્રમમાં બારડોલી આસપાસના નાગરિકો, સહકારી આગેવાનો તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। રિપોર્ટર સુજાતા વાઢેર, સુરત। સ્વરાજ આશ્રમમાં સરદાર સંગોષ્ઠી ધીમે ધીમે રોજ નવું રૂપ ધારે આવા સમર્થ વક્તાઓ માટે આવે છે। સરદાર વિશેની આપણે ન જાણતા હોઈએ